મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના સંપર્કમાં હતો, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે હતો. ક્યાંક ગરીબોને ફૂડ કીટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી, અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડ્યો. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું. અને એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના મળી. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી. राहुल गांधी यहाँ कार्यकर्ता सम्मेलन करता था, अगली बारी कांग्रेस की. अल्लाह भाई, 7 जन्म સુધી મેર પડ્યો નથી. અને અહંકાર નથી, જરાય અહંકાર નથી. અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે, આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે હું કહું છું. આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે.